નમસ્કાર. ભારત સરકારના તેમજ વિવિધ રાજ્ય સરકારોના આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા આશા વર્કર્સ ફેસિલિટર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આજના આશા વર્કર પગાર વધારાના સમાચારમાં આપણે જાણીશું કે આ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા હજારો આશા વર્કર બહેનોએ પોતાના લઘુત્તમ માનદ વેતનને 24,000 રૂપિયા કરી ઇન્સેન્ટિવ જે છે તે વધારવાને લઈ અને માંગ કરી છે. સાથે જ તેમણે આવેદનપત્રો અલગ અલગ જે કહી શકાય કે જિલ્લા કલેક્ટર કચેરીઓએ મુખ્યમંત્રીશ્રીના નામનો ઉલ્લેખ કરીને આપવાનું શરૂ કર્યું છે. જો આગામી સમયમાં સરકારો જે છે તે આ આશા વર્કર બહેનોના આ આંદોલન કહી શકાય આંદોલન અને આવેદનપત્રો આપવાથી ચોક્કસથી જે છે તે સફાળી જાગશે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકારના આશા વર્કર બહેનો ફેસિલિટર બહેનો દ્વારા આવેદનપત્રો આપી અને પોતાની 24,000 રૂપિયા પગાર અને ઇન્સેન્ટિવ વધારાની જે મુખ્ય માંગણીઓ છે તેને લઈ અને શું જાહેરાતો કરાઈ રહી છે અને શું હાલમાં જે છે તે બહેનોની જે છે તે કહી શકાય કે જે બહેનો શું તૈયારીઓ કરી રહી છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય, તો અમારી ચેનલને બહેનો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન પણ રાખો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી, આશા વર્કર બહેનો તેમજ માનદ વેતન વધારાના સમાચારો તમને વિડીયોના માધ્યમથી ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો આશા વર્કરોએ લઘુત્તમ માનદ વેતનમાં વધારો કરવાની માંગ કરી સાથે જ આવેદનપત્રો આપવાનું શરૂ કર્યું છે. વાત કરીશું રાજસ્થાનની, કે જ્યાં શ્રી ગંગાનગર જિલ્લામાં આશા વર્કરોએ મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માના નામે જિલ્લા કલેક્ટરોને આવેદન સુપ્રત કરીને તેમના આર્થિક શોષણ અને વિવિધ સમસ્યાઓના ઉકેલની માંગ કરી હતી. આપ સૌને જણાવી દઈએ કે જ્યારથી ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા જે 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત રાજ્યના 1.10 લાખ કરતાં વધારે આંગણવાડી બહેનોની તરફેણમાં ઐતિહાસિક ચુકાદો અપાયો છે, જેમાં માનદ વેતનમાં લઘુત્તમ વેતન એટલે કે 14,800 રૂપિયા વર્ગ 4 પ્રમાણે જે ગુજરાતમાં મળી રહ્યું છે તેટલો વધારો હાલના માનદ વેતનમાં કરી આપવાનો ઐતિહાસિક ચુકાદો લેવાયો છે. ત્યારથી દેશભરના આંગણવાડી કર્મચારી હોય કે પછી આશા વર્કર ફેસિલિટર બહેનો હોય અથવા તો અન્ય માનદ વેતન કર્મચારીઓ હોય, આ તમામમાં નવો પ્રાણ ફૂંકાયો છે અને તેઓ પણ હવે પોતાની મુખ્ય માંગણીઓ જેવી કે માનદ વેતન વધારો અને તેમને મળતા અન્ય લાભોને લઈ અને સરકારો સામે લડતે ચડ્યા છે. તો શ્રી ગંગાનગરમાં રાજસ્થાનમાં પણ આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા આશા વર્કર બહેનોએ મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માના નામે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરીને તેમના આર્થિક શોષણ અને વિવિધ સમસ્યાઓના ઉકેલની માંગ કરી હતી. આવેદનપત્રમાં આશા વર્કરોનું લઘુત્તમ માનદ વેતન વધારીને દર મહિને 24,000 રૂપિયા અને વાર્ષિક 500 રૂપિયાના વધારાની માંગ કરવામાં આવી હતી. સંગઠને નિવૃત્તિ સમયે 5 લાખ રૂપિયાની એકમ રકમ સહાય, એએનએમ ભરતીમાં 10% અનામત અને અકસ્માત વીમા લાભોની પણ માંગ કરી હતી. સહકાર્યકરોએ જણાવ્યું હતું કે તેઓ ઘરે ઘરે જઈને ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે, ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કામ કરી રહ્યા છે અને તેથી તેમને ટેબ્લેટ અથવા લેપટોપ અને ગેજેટેડ રજાઓ પૂરી પાડવી જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે જો તમામ વિભાગ તેમના સાવકા માતાના વર્તનનો અંત નહીં લાવે તો તેમની માંગણીઓ પર ધ્યાન નહીં આપે તો તેઓ વિરોધ કરવા મજબૂર બનશે. આપ સૌને જણાવી દઈએ કે વર્ષ 2020 અને 21માં જ્યારે સમગ્ર દેશ કોરોના પેન્ડામિક એટલે કે COVID-19 પેન્ડામિકથી પીડાઈ રહ્યો હતો, ત્યારે આ આશા વર્કર બહેનો સમગ્ર દેશમાં રીઢ સમાન સાબિત થયા હતા અને તેમણે ઘરે ઘરે જઈ અને લોકોને કોરોનામાં જે છે તે સારવાર આપી હતી અને કોરોનામાં જે કહી શકાય કે જે કોરોના જે કર્મચારી જે દર્દીને થઈ ગયો હોય તેમને જે ઘરમાં પૂરી રાખવા, સાથે જ તેમણે દવાઓ પૂરી પાડવી વગેરેને લઈ અને લોકડાઉન જેવી પરિસ્થિતિમાં પણ તેઓએ કામ કર્યું હતું. આથી આ બહેનો હવે પોતાના માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને રાજસ્થાનના મુખ્યમંત્રીના નામે અલગ અલગ જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. તો જોવાનું એ રહેશે કે આગામી સમયમાં સરકાર દ્વારા આ આવેદનપત્રોની શું અસર થાય છે અને વર્ષ 2026ના 27ના બજેટમાં આ આશા વર્કર બહેનો માટે સરકાર દ્વારા કોઈ નવી કહી શકાય જાહેરાત કરાય છે કે નહીં, એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.